ઓકે, એક અલગ વસ્તુ જોઈ લઈએ. આપણે ઘણી બધી એપ્લિકેશનમાં જોયું હોય કે ભાઈ આપણે કોઈ પણ ડેટા અપડેટ કે સબમિટ તો કરીએ, પછી આપના ઉપર મેસેજ આવે કે ભાઈ સક્સેસ ફૂલી અપડેટેડ કે કોઈ એરર હોય તો એરર કે બરાબર. તો એવી રીતના તો આપણે સપોઝ કે આપણી એપ્લિકેશનમાં એવું કંઈ કરવું હોય તો કઈ રીતના કરી શકાય. ઘણા બધા ઓપ્શન છે, ઘણા બધા વે છે, પણ એક બહુ પોપ્યુલર પેકેજ છે એનપીએમનું. તમે સપોઝ કે સર્ચ કરશો ને કે રિએક્ટ રોસ્ટિફાઈ કર્યા, આ બહુ ઇમ્પોર્ટન્ટ અને ફેમસ પેકેજ છે જે મોસ્ટ ઓફ પ્રોજેક્ટમાં યુઝ થતું હોય. અને જો આવી રીતના એ બધા મેસેજ આપને આપે છે. તો જોઈએ એને કઈ રીતના યુઝ કરવું. પહેલાં તો આપણે એને કોપી કરીને ઇન્સ્ટોલ કરી લેશું પ્રોજેક્ટમાં. તો કરી દઈશું npm ઇન્સ્ટોલ. ઓકે, ઇન્સ્ટોલ થઈ ગયું. કન્ફર્મ કરી લેવાનું પેકેજ જેસનની અંદર આવી ગયું કે નહીં. રિએક્ટ રોસ્ટિફાઈ આવી ગયું. તો હવે એને યુઝ કેમ કરવાનું? તો કોઈ પણ પેકેજ હોય ને એની ઇન્ફોર્મેશન એના પેકેજ અહીંયા આપેલી જ હોય, અથવા તો એની બીજી કોઈ ડોક્યુમેન્ટેશન હોય એમાં આપેલું હોય. તો અહીંયા આપણે જોવા જઈએ તો જો અહીંયા એને બેઝિક આપ્યું છે. તો પહેલાં તો આપણે એને ઇમ્પોર્ટ કરવાનું. હવે આને ઇમ્પોર્ટ ક્યાં કરશું? આપણે તો ઇમ્પોર્ટ કરશું અને આપણે એપ કમ્પોનન્ટ, જે સૌથી પહેલા કમ્પોનન્ટ લોડ થતો હોય ને ત્યાં ઇમ્પોર્ટ કરી લીધો. ત્યાં ખાલી આપણે કન્ટેનરની જ જરૂર છે. અને પછી આ જોઈએ CSS. તો CSS એની મૂકી દઈએ. અને પછી અહીંયા આનું કન્ટેનરને લોડ કરશું પ્રોજેક્ટ જ્યારે લોડ થાય ત્યારે. બસ, આ સેટિંગ થઈ ગયું. હવે આપણે કેવું કરવું છે કે આપણે એવું કરવું છે કે બ્લોગની અંદર બ્લોગ જ્યારે અપડેટ કે એડ થાય ત્યારે બરાબર. તો બ્લોગ એડ અને અપડેટ ક્યાં થાય એ આપણે ફાઇન્ડ આઉટ કરશું. તો આપને ખબર છે બ્લોગની અંદર બ્લોગ પેજમાં આ જે ફંક્શન છે હેન્ડલ રેસીવ ડેટા, જ્યાં આપણે એડિટ ને અપડેટ એડિટ અથવા અપડેટ કરીએ છીએ. તો ત્યાં જગ્યાએ આપણે કરશું. તો ત્યાં શું કરશું? તો કે ભાઈ આપણે કઈ રીતના યુઝ કરવાનું? તો કે ભાઈ એનું એક ફંક્શન છે આ ટોસ્ટ કરીને, જે આપણે કોલ કરશું. તો આપણે એને કોપી કરીને અહીંયા મૂકી દઈએ. હવે ઇફ અને એલ્સ એની બારોબાર અહીંયા નીચે કરું. હવે મેસેજ ઇફ હોય તો આપણે એક વેરિયેબલ લઈ લઈએ અહીંયા કે લેટ મેસેજ, અને ડિફોલ્ટ એને હું બ્લેન્ક આપું. જો એડિટ મોડ હોય તો હું કહીશ કે ભાઈ મેસેજ ઇક્વલ ટુ બ્લોગ અપડેટેડ સક્સેસફુલી. અને જો એડ હશે તો બ્લોગ એડેડ. અહીંયા મને એક ઇશ્યુ દેખાણો જસ્ટ. અહીંયા ન્યૂ બ્લોગ નહીં આવે, બ્લોગ આવશે. ઓકે, અને વેરિયેબલ છે હું એને અહીંયા યુઝ કરી લઈશ. ઓકે, તો બસ આટલું જ કરવાનું છે આઈ થિંક. જોઈએ ફ્રેશ એપ્લિકેશન સ્ટાર્ટ કરી દઈએ. કે બ્લોગને એડિટ કરીએ, અપડેટ ફ્રેશ, જોઈએ કઈ એરર છે કે નહીં. એડિટ કંઈક એરર છે, ટોસ્ટ ઇઝ નોટ ડિફાઇન. કેમ કે ટોસ્ટને આપણે ઇમ્પોર્ટ કરવું પડે. તો આ ઇમ્પોર્ટ કરી નાખશું બ્લોગ પેજની અંદર. અહીંયા અહીંયા ટોસ્ટ કન્ટેનરની જરૂર નથી, ખાલી ટોસ્ટની જ જરૂર છે. ઓકે, તો હવે થઈ જશે. રિફ્રેશ, એડિટ, સબમિટ. આવી ગયું બ્લોગ અપડેટેડ સક્સેસફુલી. બ્લોગને એડ કરીએ. સબમિટ. બ્લોગ એડિટ સક્સેસફુલી. આ મેસેજને આપણે અને આ જે થીમ છે એને કસ્ટમાઇઝ કરી શકીએ. તો જો અહીંયા આપણે એનું એક ડેમો પેજ છે, આ ક્લિક કરશું ને તો જો અહીંયા બધા સેટિંગ છે. પોઝિશન કઈ છે તમારે જોઈએ કે ઉપર રાઈટ સાઈડ જોઈએ, નીચે જોઈએ, આ સાઈડ જોઈએ. તો સપોઝ કે આપણે એમ કહીએ કે બોટમ રાઈટ, એટલે કે અહીંયા ખૂણામાં બરાબર. પછી ટાઈપ તો કે ભાઈ સક્સેસ, અને થીમ તો કે ભાઈ ડાર્ક. અહીંયા આપણે ક્લિક કરીને શો, તો એ ડેમો બતા કે ભાઈ આ ટાઈપનું કંઈક દેખાશે.
તો આ એનો કન્ફિગરેશન એને આપ્યું આપણે. હવે આપણે કન્ટેનર લેવલે સેટિંગ કરી શકીએ કે ભાઈ થીમ ડાર્ક છે, પોઝિશન બોટમ રાઈટ છે, ઓટો ક્લોઝ કેટલા ટાઈમ પછી ક્લોઝ થવું જોઈએ, એ બધી વસ્તુ. તો આપણે બેઝિક ખાલી તમને કરીને દેખાડો, બાકી તમે સેટિંગ તમારી રીતના ચેન્જ કરી શકો. અહીંથી હું પ્રોપ પાસ કરું અને થીમ આપી દઉં ડાર્ક. ઠીક છે, જોઈએ અપડેટ. ઠીક છે, આવ્યું બ્લોગ અપડેટેડ સક્સેસફુલી. તો તમે આવી રીતના તમારા એપ્લિકેશનની અંદર આ વસ્તુ કરી શકો. થેન્ક યુ.